સંકલ્પથી જન્મ થાય અને સંકલ્પથી મૃત્યુ, પણ સંકલ્પ પૂરો નથી થતો. અને સુદાસજી મહારાજ કહે, પ્રભુ અબકી બાર પાર કરો નંદ કે દુલારે. કેમ? અરે સુદાસજી મહારાજ ભજન ગાવા જાતા, અને ભજન ગાય આંખ તો છે નહીં, અને ઈ જમાનામાં એક જંગલમાંથી બીજા જંગલમાં થઈને ગામમાં જવાનું. અને સુદાસજી મહારાજ આંખ નથી, પણ રસ્તાઓ જોયેલા છે, લાકડી હાથમાં હોય, ટેકે ધીમે ધીમે રાત્રિના ભજન કરી વેલા મોડા નીકળે અને ઘરે જતા હોય. એક વખત જંગલની અંદર કોઈ મોટો ખાડો આવ્યો અને સુદાસજી મહારાજ એમાં પડી ગયા. દિવાલોએ બધે આમ હાથ લગાવ્યો, જોયું બહુ ઊંચું છે, નીકળાય એમ છે નહીં. અને અવાજ આપવા લાગ્યા કે કોઈ છે અહીંયા, કોઈ છે અહીંયા. કોઈ અવાજ ન સાંભળ્યો એટલે અંદર બેઠા બેઠા ભગવાનનું ભજન કરવા લાગ્યા, એને યાદ કરવા લાગ્યા. અને જેવા એના ભજન ગાતા હતા એવામાં અવાજ આવ્યો કે બાબા ઊભા થાવ, લાવો હાથ તમારો. અને સુદાસજી મહારાજે હાથ ઊંચો કર્યો એટલે જોયું કે કોઈ નાનો એવો હાથ છે, બાળકનો હાથ છે. પકડ્યો એટલે એ બાળકે ઉપર ખેંચ્યા. સુદાસજી મહારાજ ઉપર આવ્યા એટલે પોતાની ધોતી અને એ બધું જ ધૂળવાળું થયું હતું એટલે સરખું કરવા લાગ્યા. એ સરખું કરતા હતા એ સમયે મનની અંદર ખ્યાલ આવ્યો કે આ વનની અંદર, આ જંગલની અંદર એટલું એવું બાળક ક્યાંથી હોય? એટલે તુરંત આમ હાથ કરી અને જોવા લાગ્યા કે ક્યાં ગયું. પકડવા ગયા, હાથમાં ન આવ્યું કોઈ. જોર જોરથી બોલવા ગયા, ન સંભળાણું. અને ત્યારે કહેવા લાગ્યા કે હે નાથ, હાથ છોડાવીને ભલે તું વયો ગયો, હાથ છોડાવીને ભલે તું વયો ગયો, તને હાચો કૃષ્ણ ત્યારે માનું મારા હૃદયમાંથી નીકળીને બતાય. તારે નીકળવું જ હોય તો મારા હૃદયમાંથી એકવાર નીકળી જા. અને પછી સ્તુતિ કરી